બહુ સદગુરુ દેવની ઉગારામ દાદાની જય, સોનલ માતની, લાભેશ્વરનાથની જય, દેવારામ બાપાની, ભલારામ બાપાની, નારણ બાપાની, સર્વે સંતોની, અપના સદગુરુદેવ સનાતન ધર્મની જય. જોકે આજનો આ ભજન સત્સંગ કાર્યક્રમ આપણા એક જૂના સત્સંગી નારણ બાપાને મળેલા આ બાબુભાઈનો હતો. ફોફંડીને બાપભાઈ, હા, બાપભાઈ નાનુભાઈ ખાપંડી અને નારણ બાપાના મળેલા. અને આજથી 50-60 વર્ષ થયા જ્યારથી ભક્તિમાં મળ્યા અને જ્યારથી નારાયણ બાપા મળ્યા, લાભુદાદાનો સંઘ, દેવારામ બાપાનો સંઘ, ભલારામ બાપાનો સંઘ, ત્યાર પછી જયંતિરામ બાપાના અમે બધાને આપણા ગત ગંગા ભક્તિ પ્રત્યેનો ભાવ પ્રેમ ભાવના કાયમિકના માટે એક ધારો, એમાં જરાય પણ ફેરફાર નહીં. અને અરજણભાઈ અને બાપભાઈ એ પણ અંગત મિત્ર ખૂબ સારી રીતે, અને ભક્તિમાં કાયમિકના માટે ઉગારામ દાદા, લાભુ દાદા, દેવારામ બાપા, નારણ બાપા ભક્તિ કાયમિકના માટે તન મન ધનથી ગમે એવા સારા નરસા તળ ઉતર આવ્યા, પણ કાયમિકના માટે નિષ્ઠા એક સરખી. એટલે ધન્યવાદ છે બાપભાઈને, ધન્યવાદ છે બાપભાઈને તો ઠીક, પણ એમના પરિવારને કે આજે એના તિથિ નિમિત્તે ભજન સત્સંગ રાખી આ બધાને ગતનો લાભ આપી અને આપણને કાયમિકના માટે ઉજાગર કર્યા. એમના માતા પિતાને ધન્યવાદ, એમના પરિવારને ધન્યવાદ. તદુપરાંત બાપભાઈ અને અરજણભાઈ અને બાપભાઈ અમે રસુનભાઈ તો નાના, બાઘાભાઈ અમને ત્રણેયને 3 થી 4 દિવસ પણ બોમ્બે અમને ખૂબ સારી રીતે અઠવાડિયું સાચવા. એમના ખારવા મંડળ ને આપણે ધોબી તળાવ ખારવા મંડળની અંદર અમને 2 થી 3 દિવસ અંદર ફેરવા, બોટની અંદર ફેરવા. એટલે ધન્યવાદ છે. પછી એની એક લક્ષ્મી બોટ, પછી લક્ષ્મી દેવી, દમયંતી બરડી, 3 થી 4 બોટ. હીરામાં સવિતાબેન, રસુનભાઈનું કુટુંબ, બાઘાભાઈને અમે બધા એ અમને 2 થી 3 દિવસ સુધી પણ દરિયાની અંદર ખૂબ આનંદથી ફેરવા અને ખૂબ લહેર લૂંટાવી. અને કાયમિકના માટે એવા મહાપુરુષોની તિથિ તહેવારો અને આપણી ગજગજ જેવડી છાતી ફૂલે ને ભગવાન, હે વયું તો ગમે એને જવું છે, પણ કેટલું જીવા એના બદલે કેવું જીવન જીવા ને ભાઈ, કેટલું જીવા એના બદલે તમે કેવું જીવન જીવા ને. જેમ અગરબત્તી બળે અને સુગંધ અહીંથી ડેલાની બહાર જાય ને, એમ બાપભાઈ, ભલે હું અરજણભાઈ છે હજી છે જ, બેઠા જ છે બરાબર, પણ હું એમ કહું છું કે ધન્યવાદ છે ભાઈ. સારા નરસા બધા પ્રસંગો આવ્યા, એમના કુટુંબ પરિવારમાં પણ સારા નરસા પ્રસંગો આવ્યા. ત્રિકમભાઈ છે, બીજા એક બાપભાઈ કરીને છે જૂના સત્સંગી, અને એ બધા નારાયણ બાપાને મળેલા. પણ કાયમિકના માટે ભાવ પ્રેમ ભાવના ભક્તિ પ્રત્યેના નિષ્ઠા, સારા નરસા સમય આવ્યો, તળ રોડ આવ્યા, કોઈ સારા કીધા, કોઈ બુરા કહે, જગત છે, કોઈ સારા કહે, કોઈ બુરા કહે, અપની મતિ અનુસારા જગત છે. અને જગતને રૂએ તમે ખાનો તો નામરૂપી ઘોડી તમારા હાથમાંથી વહી જાય. એટલે કાયમિકના માટે ભક્તિ, કાયમિકના માટે એને નિષ્ઠાપૂર્વક અને હૃદયથી કાયમિકના માટે જાળવી રાખી છે. નકર એમના ગુરુ નારાયણ બાપા અને નારાયણ બાપા પણ ઉગારામ દાદાનો સંઘ અને લાભુ દાદાનો સંઘ, ત્યાર પછી દેવારામ બાપા અને ભલારામ બાપા દરેક સંતો સાથે રહી અને કાયમિકના માટે ભક્તિને આ વેલી અમર રાખી છે ને, એટલે એવા મહાપુરુષોનો ધન્યવાદ છે. આવા કાયમિકના માટે તિથિ તહેવારો ઉજવાય, પોતે લાભ લે અને દરેકને આપે છે. ત્યારે ઉગારામ દાદાએ કીધું કે ધર્મ કરે તે હંસ ધર્મી છે, અને ધર્મ કરે અને કરાવે મહાધર્મી છે.
એટલે મહાધર્મીના લક્ષ લઈ અને કાયમિકના માટે વહેલી અમર રાખી છે ને. ભલે હું એમ કહું છું કે અરજણભાઈ છે, ખીજાય ખાર આ થાય તે થાય ને આપણે એની રીતે વાત કરીએ, ત્રિકમભાઈ છે, કાળાભાઈ છે, પણ ભક્તિ માટે કાયમિકના માટે એને આ જાળવી રાખ્યું છે. તળ રોડ એમના જીવનમાં પણ ઘણા આવ્યા. ઘણી વખત બોટની અંદર એવા વાત કરીએ તો એના અરજણભાઈના પણ જીવનમાં ઘણા તોડ રોડ આવ્યા. પણ ભક્તિ પ્રત્યે લાભુ દાદા, ઉગારામ બાપા, દેવારામ બાપા પ્રત્યે, ભલારામ બાપા પ્રત્યે કાયમિકના માટે ભક્તિ છે ને. ભગવાન તન મન ધન ભક્તિ કાયમિકના માટે ખર્ચી અને કાયમિકના માટે આ લાભ લેવડાવે છે અને લે છે. એટલે ત્યાર તદુપરાંત બીજી પણ ઘણી અમારી વાતો છે બચપણની. અને અરજણભાઈએ અમને પણ ખૂબ સારી રીતે મુંબઈની અંદર મને, બાકાભાઈને, રસુનભાઈને ફેરવા છે, એટલે એમને પણ ખૂબ ધન્યવાદ. કાયમિકના માટે કુટુંબ પરિવારની અંદર ભક્તિ કાયમિકના માટે જીવતી રહીએ અને જાળવી રાખે છે. એટલે મહાપુરુષોનો કાયમિકના માટે જે ઉચ્ચાર કર્યો ભક્તિ, કારણ કે ઉગારામ દાદાએ કીધું ને કે ગુપ્ત સમણ દીધું ગુરુજીએ તેથી ચિહ્ન આત્મા અમારો, હું અશુદ્ધ હતો તેને શુદ્ધ કર્યો, ઘણું ઘણું માનું ગુરુ તમારો, આ સદાય તમારા. સમરૂ એક ઈશ્વર સાહેબનું નામ, દાસ ઉગારામ બાપાનું ગુરુ ઈર્ષાગ મેળા, તો ઘટજો સબની સારમાં કહો ઓળખાયા તમરામ. જે આત્મારામની ઓળખાણ કાયમિકના માટે હું એમ કહું છું, ભલે અરજણભાઈ છે, ત્રિકમભાઈ છે, કાળાભાઈ છે, બાપભાઈ છે, તદુપરાંત બીજા પણ ભાઈઓ ગયા, પણ કાયમિકના માટે અમને યાદી આવે. નથુ બાપા આપણે યાદી કરીએ, પ્રેમજીભાઈ યાદી કરીએ, જે સંતો મહાપુરુષોનો કાયમિકના પૈજા છે ને, અને પેઢી પર્યંત કાયમિકના માટે એને કુટુંબમાં પણ ભક્તિ આપી છે, એનો આપણને આનંદ છે. અને કુટુંબ પરિવારની અંદર ભક્તિ આપવી ને એ કાયમિકના માટે સદગુરુદેવની દયા કૃપા હોય ને તો નકર અવેળાને ડાટા કાઢે એવાય છોકરા થાય ભાઈ. એટલે મહાપુરુષોની દયા છે, કાયમિકના માટે વરસતી રહીએ, ભક્તિભાવ કાયમિકના માટે કુટુંબમાં રહીએ, તન મન ધન ભક્તિભાવ આધ્યાત્મિક ક્ષેત્રે સદગુરુ કાયમિકના માટે પ્રગતિના પંથે રાખે એવા દાદા ઉગારામ બાપા આગળ, લાભુ દાદા આગળ પ્રાર્થના સાથે મારા જય ગુરુદેવ, શુભાશીષ. કાંઈ કહેવાનું છે ભાઈ? કાંઈ કહેવાનું એક જ હલો. ભલે એક બીજી વાત કહી દઉં. અરજણભાઈ છે બરાબર ને, જે છે એવી ખુલ્લી વાત છે ભાઈ. એનો મગજ એ ખારો, પોતે ખારા, કોઈને સારું લાગે, કોઈને નરસું લાગે, પણ લાભુ દાદા, ભલારામ બાપા, દેવારામ બાપા જ્યારથી મળ્યા ત્યારથી એનો નિષ્ઠા, ભાવ, પ્રેમ, ભાવના, ભક્તિ પ્રત્યે કાયમિકના માટે અડોલને એક ધારો. જ્યારથી મળ્યા ત્યારથી, નકર એના જીવનની અંદર એટલા બધા આવરણ આવ્યા છે કે અત્યારે વાત કરીએ ને અમને બધી ખબર છે. દરિયાની અંદર પણ એટલા તોફાનો અને એટલા બધા. એક છેલ્લી વાત કહી દઉં. ભલારામ બાપાનો ભંડારો, ભલારામ બાપાએ દેહ છોડ્યો. એ પોતે ફિશિંગમાં ગયા હતા અને પાકિસ્તાનની હદમાં ગયા અને પાકિસ્તાનની હદમાં કુદરતી સંતો મહાપુરુષોની દયાકૃપા થઈ. અને આજે હું વાત કરું છું, જયંતિ બાપાને વાત કરી હોય કે ન કરી હોય, એને ભલા બાપા સપના ગયા, પૂછો. એ બોટ નાંગરી સૂતા હતા. એટલે સપનામાં ગયા કે ભાઈ મેં દેહ છોડી દીધો, તું જલ્દી બાંધરાય. તો આને કુદરતી એવું થયું, ઓલા ખલાસીને જે ભેગા હોય ને એ કે હાલો મારે કાંઈ નથી કરવું, ઉપડો. અને ત્યાંથી રવાના થઈ અને વેરાવળ આવ્યા ને એની સાથે કેટલી બોટો તમારી સાથે પાકિસ્તાનવાળા લઈ ગયા? 4 જણા આ લોકો 4 બોટ લઈને આવતા અને 16 પાકિસ્તાનવાળા લઈ ગયા. અને અહીંયા આવ્યા તો ભલારામ બાપાએ દેહ છોડી દીધો હતો. અને અહીંથી ત્યાં એને બધી વાત કરી, લાભુ દાદા આગળ ને અમારે બધા આગળથી. એટલે સંતો મહાપુરુષો કઈ રીતથી ને કઈ રીતથી છોડાવે ને બંધન. આપણે ગજની તો વાત કરીએ, પણ આથી બીજું આપણો પ્રમાણ અને પરચાવ હું જોઈએ એમ. પડે પડો સંતો મહાપુરુષો કાયમિકના માટે પરચા આપે છે. તદુપરાંત પરચા આપે કે ન આપે એની માથે તમે ચોકડી મારો,
પણ મનુષ્ય અવતારે કરીને આપણને જીવતા તો શીખવાડે છે ને. નકર રાત દિવસની પશુની જેમ માણસો જીવે છે. ન ખાવાના અખાદ્ય ખાય, ન પીવાના પીરણે, ઊંધા માથે હાલે છે. પણ આપણને તો સદગુરુ ઉગારામ દાદા, સમ્રાટ લાભુ દાદા જેવા સંતો મળ્યા ને, આપણને જીવન જીવતા શીખવાડ્યું છે. એટલે જેટલું જ લાભ લેવાય ને, જેટલું કાયમિકના માટે દેહ કરી ભક્તિ કરાય ને, અને સંતોના સાનિધ્યમાં રહીને આનંદ કરાય ને, બાકી જગતની અંદર બીજું કાંઈ જગતમાં નથી નથી અને નથી. અને કેટલા રૂપિયા, કેટલા ધન દોલત, પુત્ર પરિવાર બધાયના પડ્યા રહીએ ભાઈ, કોઈ સમાચાર છે? અને કદાચ હું એમ કહું પાછળ પેઢી હાલે કે ન હાલે, હાલો ને બરાબર. તમે વ્યાજાનું હું પાછ પેઢી જોવા આવવાના? ના ના. કેટલા મારા દીકરા શું કરે છે, ખેતી કરે છે કે માટલા મારે છે, શું કરે ભાઈ? કર્યું કામને લીધું એ નામ, પછી કાલની કોઈ નથી. કરે એટલે તો કોઈ કીધું ને કર લે ને બંદગી, આ પણ જાવે રે સુતા તને નીંદરું કેમ આવે. મહાપુરુષોએ કાયમિકના માટે, ભક્તિ માટે આપણને કાયમિકના માટે ઠપકા આપ્યા છે. એ ઠપકા આપણી માટે છે. એટલે જેટલું સ્મરણ કરીએ, જેટલું ભક્તિ કરીએ, જેટલું ગુરુ સેવના કરીએ, એટલા કાયમિકના માટેના માતા પિતાને ધન્યવાદ. અને કાયમિકના માટે સંતો મહાપુરુષોની કાયમિકના માટે કૃપા દ્રષ્ટિ વરસી રહીએ. અને જગતમાં બીજું કાંઈ છે નહીં એ હું કહું. ભક્તિ સિવાય જેટલું ભક્તિનું ભાગતું બાંધ્યું, ઠીક છે, માયા મિલકત ધન દોલત પુત્ર પરિવાર બુદ્ધિ અનુસાર મળે છે, પણ કોઈ પોટલી ભેગું બાંધવાનું નથી ભાઈ. અને કદાચ ભેગું કરો તો હું તમે વાપરવાના? બેંકમાં કદાચ કોઈના 50 લાખ, કોઈના 10 લાખ, કોઈના 20 લાખ, કોઈના 20 જોડી કપડાં, કોઈના 10 જોડી બૂટ ચંપલ, મકાન ભેગા લઈ જવાના? ના ના. એટલે કર્યું કામને લીધું નામને જેણે માપ્યો ગોળનો સ્વાદ જે ચાખે ને એની માટેનું છે ભાઈ. બાકી તો ભીલાની માથે કેટલાય મકોડા છે, કોઈ ખબરે નથી. એટલે કાયમિકના માટે કર્યું કામને લીધું નામ સદગુરુદેવની દયાકૃપાથી મનુષ્ય અવતાર મળ્યો છે. અને જેટલો સંતોની સાનિધ્યમાં રહે, જેટલી ભક્તિ થાય, અને એનાથી જગતમાં બીજું કાંઈ નથી નથી અને નથી. એને પણ બુદ્ધે કીધું કે અપો દીપો ભવ તું તારો દીવો થા. કેમ કે સદગુરુદેવને સેવી અને કાયમિકના માટે અજંપાના જાપ જપી અને હું કોણ છું એની કાયમિકના માટે તપાસ કરી અને ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો લક્ષ ધર્મ પ્રાપ્ત કરાવ્યો છે આપણને. એ ધર્મ કાયમિકના માટે ઉગારામ દાદાએ સર્વે સંતોએ આપણને ઓળખાણ કરાવ્યું છે. મારી જાજી વાત કરવા નથી, આપ તો બધા જ્ઞાની છો, સમજણનું ઘર છે. એટલે સદગુરુ ઉગારામ દાદા, લાભુ દાદા, દેવારામ બાપા, ભલારામ બાપા દરેક સંતો કાયમિકના માટે ઉગમ ફૌજમાં કાયમિકના માટે કૃપા દ્રષ્ટિ વરસતા રહીએ. અને કાયમિકના પ્રતિદિન પ્રગતિના પંથે રહ્યો અને સદગુરુ મનોકામના પૂર્ણ કરે. અને ભક્તિ સિવાય જગતમાં બીજું કાંઈ નથી. એટલે જેને ઘેર સદગુરુના વાસા ઉજળા એના આંગણા. એટલે ભક્તિ કરી અને માતા પિતાને ધન્યવાદ છે. બોલો સદગુરુદેવની, ઉગારામ દાદાની જય, સર્વે સંતોની જય. આવી અરજણભાઈના જીવનમાં પણ ઘણી વાત છે, પણ નિરાતે ક્યારેક વળી પાછો ટાઈમ મળે ત્યારે કરશું. બાકી સારું નરસું જોવાવાળા તો કેટલાય કહેવાવાળા કહે છે, બાકી કાંઈ એમાં વળગશો તો આરો આવે એવું નથી અને નથી.